રાહત અને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા થાય, એ સિવાય મૃતક વડીલનું નિધન થયું છે અહીંયા એમને યોગ્ય વળતર મળે એવી વિવિધ માગણીઓ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત દ્વારા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રખાયો હતો, જે સુખ શાંતિપૂર્ણ થયો. શું નિર્ણય લેવામાં આવશે આગામી સમયમાં? આવનારા 10 દિવસની અંદર તંત્ર તરફથી હકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ ચળવળ, આ લડત આખા ગુજરાતમાં રાજ્યવ્યાપી બનાવીશું એવી ચીમકી પણ અહીંયા ઉચ્ચારવામાં આવી. થેન્ક યુ. સાબરમતી ખાતે રામજીભાઈની ચાલી ખાડિયામાં 150 કરતાં વધારે કાચા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યા છે. એમનું કહેવું છે કે અમે 80 વર્ષથી અહીંયા રહીએ છીએ, માલિકીનો પ્લોટ છે કે સરકારી પ્લોટ છે એની પૂરી જાણકારી અમારી પાસે નથી, પણ 80 વર્ષથી જ્યારે આ લોકો રહેતા હોય ત્યારે કાયદા કાનૂન અને જે યોજનાઓ બની છે ઝૂંપડપટ્ટી પૂર્વ વસનની, એ યોજના નીચે એમને મકાનો ફાળવવા જોઈએ. એ મકાનો ફાળવવામાં પણ અંદરો અંદર વિખવાદ થાય એવી નીતિ કોર્પોરેશનને સરકારે કરી છે. ત્યારે ગરીબ લોકોમાં ભાગલા ન પડે, ગરીબ લોકોને બંધારણીય જે હક અને અધિકાર આપ્યો છે એ એમના કાચા પાકા મકાનોની વ્યવસ્થા કરવાનો અધિકાર આપ્યો છે, અધિકાર એમને મળવો જોઈએ. સામે પરીક્ષાઓ છે બોર્ડની, દીકરીઓને દીકરાઓને ક્યાં વાંચવું એ સૌથી મોટો સવાલ છે. લગ્નની સિઝન છે, એ વિસ્તારમાં એ 40માં લોકોએ લગ્ન લીધા છે, એની શું દશા થતી હશે? જ્યારથી આ મકાનો તોડ્યા છે વચ્ચે માવઠું આવ્યું, વરસાદ પડ્યો, આ વરસતા વરસાદમાં આખું પરિવાર કેવી દશામાં જીવતું હશે એ થોડીક તો કોર્પોરેશન અને રાજ્ય સરકાર વિચાર કરો. એમના માટે નથી ક્યાંય ટોયલેટ બાથરૂમ જવાની વ્યવસ્થા, કુદરતી હાજતે જવાની કોઈ વ્યવસ્થા નથી, એમને કોઈ પીવાનું પાણી શુદ્ધ નથી મળતું. આ બાબતોની ક્યાંક ને ક્યાંક માનવતાના ધોરણે તમે તૈયારી કરી અને જે ગરીબ સમાજના લોકો છે એવા લોકોને મદદરૂપ થાવ એવી સરકાર અને કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ. સરકાર અને કોર્પોરેશનને સાથે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે જે નિયમો બનાવ્યા, તમે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાને નિયમોના નીચે એ ઘર અને મકાનો મેળવવા પાત્ર છે. એ જ્યાં રહેતા હોય ત્યાં સરકારી જમીન હોય તો ત્યાં જે કંઈ 3-4 માળ કે 5 માળના મકાનો બનતા હોય એ સારા બનાવીને આપવાની જવાબદારીની યોજના તમે તૈયાર કરી છે, એ યોજનાઓનો અમલ કરો. આ નથી થતું એટલે સમગ્ર ગુજરાતના ઠાકોરોમાં એક આક્રોશ છે. ઠાકોર સમાજે નક્કી કર્યું કે અમારી બહેન દીકરીઓ ઉપર તમે પોલીસની લાકડીઓ વીંચો છો, અમારા યુવાન દીકરાઓને તમે ગાળો બોલો છો, એના કપડાં ફાડી નાખો છો, અને આ બધું સહન નથી થતું. એટલે આવતીકાલે જે સામાજિક મંડળો છે એ સામાજિક મંડળોને બધાએ ભેગા થઈને ઠાકોર મહાપંચાયતના નામે અમદાવાદ કલેક્ટર કચેરીએ બધાને નિમંત્રિત કર્યા છે કે આવો, આજે સાબરમતીમાં રામજી ચાલીમાં બનાવ બન્યો છે, કાલે અમદાવાદની કોઈ ઝૂંપડપટ્ટીમાં બનાવ બનશે, એ ક્યાંક મહેસાણા બની શકે, પાલનપુર બની શકે કે ક્યાંક ડીસા કે પાટણમાં પણ બનાવ બની શકે. આવા બનાવો જ્યારે બને અને સરકાર કે કોર્પોરેશન એનો ન્યાય ન કરતી હોય ત્યારે સમાજે સાથે રહીને આવા લોકોને મદદ કરવી જોઈએ. લોકોને બળ આપો, તાકાત આપો એવી વિનંતી કરું છું. માન્ય રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, એની તૈયારીમાં અમે આગેવાનો પડ્યા છીએ. આમાં વાય હોય કે એક્સ હોય, આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય, બધાએ આપણી પોતાની વાતો મૂકીને માત્ર સમાજનું અહિત થયું છે અને અહિત કરનાર એ મુદ્દા ઉપર આપણે ભેગા થઈ રહ્યા છીએ. ભડકે છે ભેંસ. વાત એ કહું છું આપને, કોઈ પણ બનાવ બન્યો હોય એ કોઈ પણ બનાવમાં, દરેક બનાવમાં મને જોડી દેવાનો હોય છે. મને ઘણીવાર એવું થાય કે કોઈનું મકાન પાડી દીધું હોય, સરકારની સામે અથવા સિસ્ટમની સામે લડવાનું હોય, પણ ઘર પડનારાનું ઘર પડે, એનું ઘર બચારાનું મળે કે ના મળે, જે સિસ્ટમે મકાન પાડ્યું હોય એને કોઈ લેવા દેવા નહીં. ફક્ત એક જ વાત આવે, અલ્પેશ ઠાકોર ક્યાં ગયો? ઘણીવાર મને એવું થાય કે તમે આમનું અહિત કરવાની વાત કરો છો કે ભાઈ આમનું હિત કરવાની વાત કરો છો. દોસ્તો, વાત કરું છું, હમણાં તમને અમદાવાદમાં એક બહુ બધા વિડીયો અને બધું બહુ વાયરલ થયું હશે. મારી જવાબદારી છે કે જવાબ આપવો જોઈએ. એ જે જગ્યા છે, જગ્યાથી મારું ઘર બહુ નજીક છે.
હું ત્યાં જ રહું છું. દોસ્તો, આપણા ગરીબ લોકો છે, મજદૂરી કરીને ગુજરાન ચલાવતા આપણા જ લોકો છે. 1962માં અરે 1982માં ત્યાં સરકારી ટીપી પડી અને એ જે જગ્યા જે માલિકની હતી એને 89 કે આજુબાજુ ક્યાંક વળતર લઈ લીધું. 1989માં સરકારે ત્યાં ખૂંટ મારી દીધા અને એ પછી 2019માં કોઈ નોટિસ મળી સરકારી કે ભાઈ આ સરકારી જગ્યા છે, અહીંયા મેટ્રો સ્ટેશન બનવાનું છે, અહીંયા BRTS બનવાનું છે, અહીંયા બ્રિજ બનવાનું છે, તો જગ્યા ખાલી કરવી જોઈએ. 2019માં નોટિસ મળી, વકીલ રોક્યા હશે. એ પછી આજથી 1.5 વર્ષ પહેલા મારી જોડે આવ્યા અને 1.5 વર્ષ પહેલા મારી જોડે આવ્યા પછી મેં મને કહ્યું કે આ 10-15 દિવસ તમે આ રોકાઈ દો ને, આ દબાણ આવ્યું છે તો 10-15 દિવસ રોકાઈ દો, તમને કોર્ટમાં સ્ટે મળી જાય એવો છે. મેં કમિશનરને વાત કરી, અધિકારીઓને વાત કરી, ત્યાંના લોકલ ધારાસભ્યને વાત કરી અને રોકાઈ પણ ગયું. 1.5 વર્ષ પછી હમણાં 2023માં 11મા મહિનાથી પાછી નોટિસ મળી કે ભાઈ આ તોડવાનું થાય છે. 1.5 વર્ષ તો મેં ખેંચાઈ આપ્યું, કંઈ થયું નહીં. પણ હમણાં પાછી નોટિસ મળી એને ઉપરાઉપરી અધિકારી કર્મચારીઓ એ લોકોને જાણ કરતા હશે, મને તો કઈ ખબર નહીં. ત્યાં કહું ભગવાન તો છું નહીં કે મને કીધા વગર ખબર પડે. એ દબાણો તોડી નાખ્યા. એ મકાનો તોડ્યા પહેલા કેટલાક લોકોને એવું કહેવામાં આવેલું ભાઈ સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ. તેમાંથી 25-30 લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈએ માંગ્યા નહીં. તે 25-30 માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ એ મકાન મળી પણ ગયા. પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા, ભાઈ તમે અહીંયા જેટલા લોકો 2010 પહેલાના રહો છો તો ડોક્યુમેન્ટ આપો. તેમાંથી 78 લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા અને 78 લોકો એવું કહ્યું કે હા અમે 2010 પહેલાના રહીએ છીએ. એટલે સરકારે એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ. જો અમદાવાદમાં રહું છું અને અમદાવાદની અંદર મકાન મળવું ને એ જ બહુ કાઠું કામ છે. દોસ્તો, હું આ એટલે કહું છું કે મારો સમાજ છે, મારા સમાજમાં મારે જવાબ આપવો અને સમાજ માટે ઉભું રહેવું મારી જવાબદારી છે. હવે આ બધું થયું, મને કોઈ ખબર નહીં, મને ખબર પડી કે આ પાડી દીધું છે. મેં અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ શું છે, એટલે કે સાહેબ મેં વારંવાર નોટિસ આપી હતી પણ કોઈ તૈયાર થતા નથી. હવે વાત એ આવે છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે આ મકાન અહીંયા જ બની આપશું, અમે JCB ને આગળ ઊંઘી જઈશું, મુંડન કરાવી દઈશું, આ કરીશું, તે કરીશું. પણ મને એ કહો, સરકારી જગ્યાનું દબાણ કોઈ રોકાઈ શકીએ ખરા? આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે. મુદ્દો એ છે મારો કે અમને મકાન અપાવવા છે અને મકાન માટે ગરીબ લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે. હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે, બીજા એવા લોકો છે ત્યાં લોકલ કે તમને ભલી મળ્યું હોય પણ તમારે જવાન નહીં, મારી જોગણી તમારી ઉપર મૂકીશું. કોક માતા મૂકે છે, કોક એકદમ નાતબાર મૂકી દઈશું. મને એવું લાગે છે કે મારે તો અહીંથી કશું નથી, પણ જેને છત મળે છે એને છત મળવા પણ નથી દેવી. આવી વાત ચાલે છે. કેટલાક લોકો જમવાનું લઈ જાય છે, કેટલા દિવસ, 10 દિવસ, 20 દિવસ, 2 મહિના. હું આજે અહીં પહેલી વાર કહેવા આવ્યો છું, તમને કહેતો જઉં છું કે તમારે કોઈ કોન્ટેક્ટ હોય તો એ લોકોને સમજાવજો. 78 લોકો માટે પૈસા ભરવાના થાય તો 10 લાખ રૂપિયા મારો ધારાસભ્ય તરીકેનો 1 વર્ષનો પગાર એ લોકો માટે આપી દેવા તૈયાર છું અને પરમ દિવસે મારો ચેક પણ આપી દેવાનો છું. ખોટા સ્ટન્ટ કરી અને બચારા ઘર વગરના થઈ જાય એના કરતા હું આજે કહું છું. અને દોસ્તો કે 10 લાખ નાની રકમ નથી, પણ આ ધારાસભ્ય તમારા કારણે બન્યો છું, તે પગાર તમારા માટે છે. મારો 10 લાખ રૂપિયાનો પગાર આ લોકોના મકાન લેવા માટે ભરવાનો થાય, હું પરમ દિવસે ચેક મોકલાઈ દેવાનો છું. પછી જે લોકો ભરવા આવે છે કે ના અહીંયા ને અહીંયા મકાન, તો મહેરબાની કરીને સમજાવજો. કોઈ આંદોલન, કોઈ દેખાવો કરવાથી બચારાઓનો મકાન નથી મળવાના. 10 દિવસ પછી ચૂંટણી જાહેર થઈ જશે, કોઈ સાંભળશે નહીં. અને મને બી કહે છે કે આ બચારા ગરીબ